સંતો શાસ્ત્રો બતાવે છે કે સત્સંગ જીવનની અંદર ખૂબ જ જરૂરી છે, કેમ કે સત્સંગ એ જીવન જીવતા શીખવાડે છે. સત્સંગથી જીવનની અહેમિયત સમજાય છે. જેવી રીતે એકવાર બાદશાહ અકબરે બિરબલને કીધું કે બિરબલ, મારે અમુક અમુક વ્યક્તિઓ જોઈએ છે, તો હું જે પ્રમાણે કહું એ પ્રમાણે તું મને અમુક એવી વ્યક્તિઓને લાવી આપ. તો અકબર બિરબલને કહે છે કે અમુક એવા માણસોને લઈ આવો કે જે પહેલાના સમયના હોય, અમુક એવા માણસોને લઈ આવો જે અત્યારના સમયના હોય, અને અમુક એવા માણસોને લઈ આવો જે પહેલાના પણ ન હોય અને અત્યારના સમયના પણ ન હોય. બિરબલ અકબર બાદશાહને કહે છે કે જહાંપનાહ, જેવી તમારી આજ્ઞા. બિરબલ શોધ કરવા માટે નીકળી જાય છે. ત્યારે બિરબલ શોધ કરતા કરતા જાય છે. રસ્તાની અંદર જોઈએ છે તો બિરબલને અમુક રજવાડા રાજાઓ મળે છે. બિરબલ એ લોકોને સાથે લઈને નીકળે છે. ત્યાંથી થોડોક આગળ જાય છે તો રસ્તાની અંદર એને તપસ્વી લોકો મળે છે. તો બિરબલ એને પણ પોતાની સાથે લઈ લે છે. ત્યાંથી આગળ જાય છે તો રસ્તાની અંદર એને અમુક એવા લોકો મળે છે જે પોતાની મસ્તીની અંદર મસ્ત હતા, રખડી રહ્યા હતા, ભટકી રહ્યા હતા. તો બિરબલ એ લોકોને પણ એમની સાથે લઈ અને આ બધા લોકોને સાથે લઈ અને દરબારની અંદર જાય છે. અને અકબર બાદશાહને કહે છે કે જહાંપનાહ, તમે જેમ કીધું હતું એ જ પ્રમાણે હું આ માણસોને લઈ આવ્યો છું. બાદશાહ અકબર કહે છે કે બિરબલ, મને બતાવો કે તમે કેવા કેવા વ્યક્તિઓને, માણસોને લાવ્યા છો. તો બિરબલ સૌથી પહેલા જે રજવાડા રાજાઓ હતા એ લોકોને આગળ કરે છે અને કહે છે કે જહાંપનાહ, તમે જેમ કીધું હતું એ જ પ્રમાણે હું આ માણસો લાવ્યો છું. આ જે રજવાડા રાજાઓ છે એ પહેલાના સમયના છે કે જેમણે ગયા જન્મની અંદર ખૂબ ભજન ભક્તિ સાધના કરી હતી, સારું કર્મ કર્યું હતું, જેના કારણે એ આ જન્મની અંદર સુખને, ઐશ્વર્યને ભોગવી રહ્યા છે. રાજા બની અને બધી જ પ્રકારની સુખ સંપત્તિને ભોગવી રહ્યા છે. બીજા જે તપસ્વી હતા એને બિરબલ આગળ કરે છે, કહે છે કે જહાંપનાહ, તમે કીધું હતું કે અત્યારના સમયના જોઈએ છે, તો આ અત્યારના સમયના છે કે અત્યારે આ લોકો, તપસ્વી લોકો ઈશ્વરની સાધના કરી રહ્યા છે, ભક્તિ કરી રહ્યા છે, સારું કર્મ કરી રહ્યા છે. એટલે આ લોકો હવે પછીના જન્મની અંદર એ ઐશ્વર્ય ને સુખ ને બધી વસ્તુને ભોગવશે. પછી ત્રીજા જે મસ્તીની અંદર રખડનારા, ભટકી રહ્યા લોકો હતા એ લોકોને બિરબલ આગળ કરે છે અને કહે છે કે જહાંપનાહ, જેમ તમે કીધું હતું કે પહેલાના સમયના પણ ન હોય અને અત્યારના સમયના પણ ન હોય, તો જહાંપનાહ, આ એ લોકો છે, આ જે મસ્તીની અંદર રખડી રહ્યા છે, ભટકી રહ્યા છે, એ લોકોએ ગયા જન્મની અંદર પણ કઈ સારું કામ કર્યું નથી, જેના કારણે આ જન્મની અંદર ભટકી રહ્યા છે, રખડી રહ્યા છે, અને આ જન્મની અંદર પણ તેઓ કોઈ સારું કર્મ નથી કરી રહ્યા. એટલે હવે પછીના જન્મની અંદર પણ એ લોકો ભટકવાના છે, રખડવાના છે. તો સજ્જનો, મારો કહેવાનો મતલબ એ છે કે આપણે જીવનની અંદર એ નક્કી કરવાનું છે, ડિસાઈડ કરવાનું છે કે આપણે આ 3 શ્રેણીમાંથી કઈ શ્રેણીની અંદર આવીએ છીએ. અને એ શક્ય સત્સંગથી છે. સત્સંગથી સમજાય છે કે જીવનની અંદર આપણે આ 3 પ્રકારની શ્રેણીમાંથી કઈ શ્રેણીની અંદર આવીએ છીએ. અને એ જ પ્રમાણે સજ્જનો આપણે જીવનની અંદર કર્મ કરવાનું છે. કેમ કે સજ્જનો, સંતો, મહાન પુરુષો બતાવે છે કે કર્મનો સિદ્ધાંત અટલ છે
અને શાસ્ત્ર પ્રમાણ આવે છે. એટલે સંત શિરોમણી તુલસીદાસ મહારાજ પણ રામચરિત માનસની અંદર લખતા બતાવે છે, કીધું કર્મ પ્રધાન વિશ્વ રચી રાખા, જો જસ કરહી સો તસ ફલ ચાખા. સંતો બતાવે છે કે કર્મનો સિદ્ધાંત અટલ છે. વ્યક્તિ જેવું કર્મ કરે છે એ પ્રમાણે જેને કર્મનું ફળ ભોગવવું પડે છે. અને એ કર્મ જીવનની અંદર કેવું કરવું જોઈએ એ સત્સંગથી સમજાય છે. અને સંતો શાસ્ત્રો બતાવે છે કે જ્ઞાન કરતા સૌથી સર્વશ્રેષ્ઠ કર્મ સંસારની અંદર બીજું કોઈ જ નથી. કેમ કે જીવાત્મા સત્સંગના માધ્યમથી એ પરમાત્માના જ્ઞાનને જાણે છે અને એ જ્ઞાનને જાણી ભજન કરે છે, ભક્તિ કરે છે, સાધના કરે છે સજ્જનો, તો તમામ પ્રકારના જે પણ જાતિ પાતિના ભેદભાવો હોય છે એ બધાને ભૂલી જાય છે અને કેવલ માત્ર ઈશ્વરને મેળવવાનો પ્રયત્ન કરે છે. પણ અગર જો જીવાત્મા જાતિ પાતિના ભેદભાવની અંદર રહી જાય છે તો કીધું કે પરમાત્માના જ્ઞાનનો અને એ પરમ પિતા પરમાત્માનો જે આનંદ છે, જે સતચિત આનંદ છે, એ આનંદથી જીવાત્મા કોષો દૂર રહી જાય છે. એટલે સંતો બતાવે છે કે એ પરમાત્માના જ્ઞાનને જાણવું જોઈએ. જાતિ પાતિના જે તમામ ભેદભાવો છે એ ભેદભાવોને ભૂલી અને કેવલ માત્ર ઈશ્વરને મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. અન્યથા એ જે આનંદ છે એ આનંદથી આપણે દૂર રહી જઈશું. જેવી રીતે એકવાર ઉત્તંક મુનિ કીધું કે જ્યારે તપસ્યા કરી અને હિમાલય પર્વતમાંથી નીચે આવ્યા તો એમણે પૂછપરછ કરી કે કૌરવ અને પાંડવો ક્યાં છે. તો કોઈકે એમને બતાવ્યું કે અહીંયા તો મહાભારતનું બહુ જ મોટું યુદ્ધ થઈ ગયું, જેની અંદર કૌરવ મૃત્યુ પામ્યા અને પાંડવોને હસ્તિનાપુરનું રાજ્ય મળ્યું. ત્યારે ઉત્તંક મુનિએ જ્યારે આ સાંભળે છે તો ઉત્તંક મુનિ કહેવા લાગ્યા કે અહીંયા આટલું મોટું યુદ્ધ થઈ ગયું, એની અંદર કૌરવો મૃત્યુ પામ્યા, હારી ગયા, એટલા માટે જરૂર એ કૃષ્ણએ કંઈક છળ કપટ કર્યું હશે. અને એમ કરી ઉત્તંક મુનિ ભગવાન કૃષ્ણ મહારાજને શ્રાપ આપવા માટે તૈયાર થઈ ગયા. જ્યાં શ્રાપ આપવા માટે તૈયાર થયા ત્યાં જ ભગવાન કીધું કે વિરાટ સ્વરૂપે ત્યાં પ્રગટ થાય છે અને ઉત્તંક મુનિને કહે છે કે મુનિવર, મને ઘણો અફસોસ છે કે તમે મહાભારતનું યુદ્ધ ન જોઈ શક્યા, કેમ કે તમે મારી ભક્તિ કરી રહ્યા હતા અને એ ભક્તિથી હું આજે તમારી પર પ્રસન્ન થયો છું. માંગો તમારે શું જોઈએ છે. ત્યારે ઉત્તંક મુનિ ભગવાનને કહે છે કે પ્રભુ, હું તો જગ્યાએ જગ્યાએ ભટકતો હોઉં છું, ફરતો જ હોઉં છું, વિચરણ જ કરતો હોઉં છું, તો પ્રભુ મને ક્યારેક ક્યારેક રસ્તામાં પાણી મળતું નથી પીવા માટે, તો કંઈક એવું કરો કે હું તમને યાદ કરું અને મને પાણી મળી જાય. ભગવાન તથાસ્તુ કહે છે અને કહે છે કે ઉત્તંક મુનિ, જેવી તમારી ઈચ્છા છે એ પ્રમાણે જ થશે. હવે એક દિવસ ઉત્તંક મુનિ કીધું કે ફરતા ફરતા રણ પ્રદેશની અંદર પહોંચી જાય છે અને ત્યાં ફરતા ફરતા એમને પાણીની ખૂબ તરસ લાગી. આજુબાજુ નજર કરી કે પાણી દેખાયું નહીં તો ઉત્તંક મુનિ ભગવાનને યાદ કરે છે મનોમન. અને જેવા ભગવાનને યાદ કરે છે કે તરત જ સામે શું જોઈએ છે કે અમુક થોડા કૂતરાનું એક ટોળું સામેથી આવતું હતું અને એ ટોળાની અંદર એક ભીલ પખાલી હતો, જેની પાસે એના હાથમાં એક ચામડાની પખાલ હતી જેની અંદર પાણી ભરેલું હતું અને એ ભીલ પખાલી આવી રહ્યો હતો. જ્યારે ઉત્તંક મુનિએ આ દ્રશ્ય જોયું તો ઉત્તંક મુનિ ભગવાન પર ગુસ્સો કરે છે, કહે છે કે પ્રભુ આ શું, હું તો જાતિથી એક બ્રાહ્મણ છું અને તમે પાણી મોકલીને કોના હાથથી મોકલ્યું? એક ભીલ પખાલીના હાથથી, અને એ પણ ચામડાની પખાલની અંદર પાણી ભરેલું છે. પ્રભુ, હું એક બ્રાહ્મણ થઈ અને એક ભીલ પખાલીના હાથે અપવિત્ર પાણી કઈ રીતે પી શકું? એટલામાં ભગવાન ત્યાં પ્રગટ થાય છે અને ભગવાન
ઉત્તંક મુનિને કહે છે કે મુનિવર આ શું, તમે પાણી પીધું નહીં, તમને પાણીની તરસ લાગી હતી? ત્યારે ઉત્તંક મુનિ ભગવાનને કહે છે કે પ્રભુ, તમે મજાક કરી અને મારી સાથે જ મજાક કરી. તમને મારી મજાક કરવાનું સૂઝ્યું પ્રભુ, કેમ કે તમને ખબર છે હું જાતિથી બ્રાહ્મણ છું અને હું એક ભીલ પખાલીના હાથે, અને એ પણ ચામડાની પખાલની અંદર પાણી ભરેલું હતું, હું પ્રભુ એ પાણી કઈ રીતે પી શકું? ત્યારે ભગવાન ઉત્તંક મુનિને સમજાવતા કહે છે કે હે મુનિવર, જ્યારે તમે મને યાદ કર્યો, પાણીની તરસ લાગી, તમે મને મનથી યાદ કર્યો, તો મને વિચાર આવ્યો કે મારો પરમ ભક્ત જેણે મને યાદ કર્યો છે એને પાણીની તરસ લાગી છે, એટલા માટે મેં વિચાર્યું કે હું એને પાણી પીવડાવું, પાણી નહીં અમૃત પીવડાવું. એટલા માટે હું દેવતાઓનો રાજા ઇન્દ્ર છે એની પાસે ગયો. ઇન્દ્રને જઈને મેં પ્રાર્થના કરી કે ઇન્દ્ર, અત્યારે મારો ભક્ત મને યાદ કરી રહ્યો છે અને પાણીની તરસ લાગી છે, તો તું જઈ અને એને પાણીને પીવડાવી આવ. દેવરાજ ઇન્દ્રએ તો મને ના પાડી કે પ્રભુ, પૃથ્વી લોકની ઉપર મનુષ્યને અમૃત પીવડાવવામાં આવે એ કઈ રીતે પોસિબલ બને? શક્ય જ નથી પ્રભુ. પણ ભગવાન કહે છે કે મેં એને ઘણી જીદ કરી કે ઇન્દ્ર, કંઈ પણ થાય પણ તારે મારા ભક્તને પાણી તો અમૃત પીવડાવવું જ પડશે. ત્યારે દેવરાજ ઇન્દ્રએ તો સૌથી પહેલા મને ના પાડી દીધી, પણ મેં જ્યારે એને ખૂબ આગ્રહ કર્યો ત્યારે ઇન્દ્ર તૈયાર થઈ જાય છે, પણ કહે છે કે પ્રભુ, તે જેવી તમારી આજ્ઞા છે એ પ્રમાણે જ કરીશ, પણ મારી એક શરત છે, અને મારી એ શરત છે કે હું એને એક જ વખત પૂછીશ, અને અગર જો એ ના પાડશે તો પ્રભુ હું બીજી વખત એને પૂછવાનો નથી. ભગવાન કહે છે કે ઠીક છે. તો ભગવાન ઉત્તંક મુનિને કહે છે કે ઉત્તંક મુનિ, એ જે ભીલ પખાડી હતો એ કોઈ સાધારણ વ્યક્તિ નહોતો, પણ એ તો સ્વયં દેવતાઓનો રાજા ઇન્દ્ર હતો, અને એના હાથમાં જે પાણી, ચામડાની પખાલમાં પાણી હતું, એ કોઈ સાધારણ પાણી નહોતું, પરંતુ ઉત્તંક મુનિ એ તો અમૃત હતું, અમૃત. પરંતુ તમે જાતિ પાતિ ભેદભાવના કારણે એ અમૃતથી વંચિત રહી ગયા, એ અમૃતને તમે પી નહીં શક્યા, એ અમૃતનો જે પરમ આનંદ હતો એનાથી તમે રહી ગયા. સજ્જનો, કહેવાનો મતલબ છે કે આવી જ રીતે એ પરમાત્માનું જે વાસ્તવિક જ્ઞાન છે, પણ એ જ્ઞાનને જીવનની અંદર જાણવાનું છે, પણ અગર એ જ્ઞાનને જાણવા માટે જાતિ પાતિના ભેદભાવથી અગર આપણે એને વચ્ચે લાવીશું તો એ જે પરમ આનંદ છે, પરમાત્માના જ્ઞાનનો એ જે સચ્ચિત આનંદ છે સજ્જનો, એનાથી આપણે દૂર રહી જઈશું. પણ સજ્જનો, અગર એ જ્ઞાનને જાણી લેશું, ભક્તિ કરીશું, ભજન કરીશું, સાધના કરીશું, તો જાતિ પાતિના જે પણ ભેદભાવ છે એ બધા જ દૂર થઈ જાય છે. પણ એની માટે જ્ઞાનને જાણવું પડે છે, અને એ જે જ્ઞાન છે સજ્જનો, એ કેવલ માત્ર સદગુરુ મહારાજ જ આપી શકતા હોય છે. બાકી સંસારની અંદર કોઈની તાકાત નથી કે પરમાત્માનું જે સાચું વાસ્તવિક જ્ઞાન છે એ સદગુરુ મહારાજ સિવાય કોઈ બતાવી શકે. અને એટલે જ એક ભજનની અંદર પણ કીધું છે, सतगुरु के ज्ञान जैसा मैंने ज्ञान नहीं देखा, सतगुरु के ज्ञान जैसा मैंने ज्ञान नहीं देखा, अर्जुन के बाण जैसा मैंने बाण नहीं देखा, अर्जुन के बाण जैसा मैंने बाण देखा, जो त्यागी होते हैं वो त्याग ही करते हैं, जो त्यागी होते हैं वो त्याग ही करते हैं, सीता के राम जैसा मैंने त्याग नहीं देखा,
सीता के राम जैसा मैंने त्याग नहीं देखा। जो ज्ञानी होते हैं वो ज्ञान बांटते हैं। जो ज्ञानी होते हैं वो ज्ञान बांटते हैं। मैंने अपने सतगुरु जैसा कोई ज्ञान नहीं देखा। मैंने अपने सतगुरु जैसा कोई ज्ञानी नहीं देखा। अर्जुन के बाण जैसा मैंने बाण नहीं देखा। अर्जुन के मैंने बाण नहीं देखा। तो जुओ कीधु के मैंने अपने सदगुरु जैसा कोई ज्ञानी नहीं देखा કે જે વાસ્તવિક પરમાત્માનું જ્ઞાન છે સજનો એ કેવલ સદગુરુ ભગવાન જ કરાવી શકે છે। પણ જીવનની અંદર આપણે એ વિચારવાનું છે, એ મનન કરવાનું છે, મંથન કરવાનું છે કે આખીર એ પરમાત્માનું જ્ઞાનની જરૂર શા માટે પડે છે, એ અધ્યાત્મ જ્ઞાનની જરૂર શા માટે પડે છે। તો જેવી રીતે તમે જુઓ આપણા ગુજરાતની અંદર રેડિયો સ્ટેશનથી એ બધા જ પ્રોગ્રામો બ્રોડકાસ્ટ થઈ રહ્યા છે, પણ એ જે પણ રેડિયો પ્રોગ્રામો પ્રસારિત થઈ રહ્યા છે એ બધા જ પ્રોગ્રામો દરેક જગ્યાએ છે। આ સત્સંગ હોલની અંદર પણ છે, ઘરની અંદર પણ છે, બહાર રસ્તા ઉપર પણ છે। પણ સજનો તે છતાંય પણ આપણે એને સાંભળી શકતા નથી। શા માટે? કેમ કે સજનો એ રેડિયો સ્ટેશનોના જે પ્રોગ્રામ બ્રોડકાસ્ટ થઈ રહ્યા છે એને સાંભળવાનું જે ટ્રાન્ઝિસ્ટર મશીન છે એ આપણી પાસે નથી। અને જ્યાં સુધી એ ટ્રાન્ઝિસ્ટર મશીન આપણી પાસે નહીં હોય સજનો ત્યાં સુધી એ પ્રોગ્રામને આપણે સાંભળી શકતા નથી। ઠીક એવી જ રીતે સજનો ઈશ્વર પરમાત્મા પણ સર્વવ્યાપક છે, ઓમની પ્રેઝન્ટ છે, કણ કણની અંદર છે। પણ જ્યાં સુધી એ પરમાત્માનું જ્ઞાનરૂપી ટ્રાન્ઝિસ્ટર મશીન આપણી પાસે નથી સજનો ત્યાં સુધી એ પરમાત્માના જ્ઞાનને એ ઈશ્વરના દિવ્ય સ્વરૂપને આપણે જોઈ શકતા નથી। કેમ કે સજનો આ વાતને ભગવાન કૃષ્ણ મહારાજ પણ અર્જુનને સમજાવતા કહે છે કે હે અર્જુન, તું જે મારા વાસ્તવિક સ્વરૂપને જોઈ રહ્યો છે એ મારું જે જ્યોતિ સ્વરૂપ પ્રકાશ સ્વરૂપ છે એને જોવા માટે કીધું કે જપ તપ હવન અજ્ઞ પૂજા પાઠ દ્વારા આ કોઈ પણ બહારી ક્રિયાકર્મ દ્વારા તું એ મારા દિવ્ય સ્વરૂપને જોઈ શકતો નથી। આ મારા દિવ્ય સ્વરૂપને જોવું છે તો કીધું કે અનન્ય ભક્તિની જરૂર પડે છે। હવે અનન્ય ભક્તિ શું છે? અનન્ય ભક્તિ કોને કીધી? તો કીધું કે અનન્ય ભક્તિ યાની કે કેવલ એકની ભક્તિ, બીજા કોઈ અન્યની નહીં, એને અનન્ય ભક્તિ કહેવાય છે। જેવી રીતે તમે જુઓ ઘણી વખત શ્રી ગુરુ મહારાજજી પણ એમના સત્સંગ વિચારોની અંદર સંભળાવતા હતા કે એક વખત એક મહાત્માજી બગીચાની અંદર ફરી રહ્યા છે તો મહાત્માજીએ જોયું કે બગીચામાં એક ભમરો છે। એ બગીચાની અંદર બધા જ ફૂલની ઉપર અલગ અલગ જગ્યાએ બેસે છે, પણ એની અંદર જે ચંપાનું ફૂલ છે એ ફૂલ ઉપર ભમરો બેસતો નથી। મહાત્માજી એ ચંપાના ફૂલને કહે છે, ગુરુ મહારાજે ઘણી વખત સંભળાવ્યું છે, તો એ મહાત્માજી ચંપાના ફૂલને કહે છે, ચંપા તુજ મેં તીન ગુણ रूप रंग और बास, चंपा तुझ में तीन गुण रूप रंग और बास,
पर अवगुण तुझ में कौन साजो भंवरा न आवे पास। पर अवगुण तुझ में कौन साजो भंवरा न आवे पास। महात्मा जी चंपाना फूल ने कहे छे कि चंपा तुझ में 3 गुण रूप रंग और बास। के हे चंपा नो फूल तारी अंदर 3 गुण छे, रूप रंग अने सुगंध बधुं ज छे, पण अवगुण तुझ में कोण साजो भंवरा न आवे पास। के हे चंपा नो फूल तारी अंदर एवो कयो अवगुण छे के ए चंपानो जे फूल छे ए भमरो जे छे ए चंपाना फूलनी उपर નથી બેસતો। ત્યારે જે ચંપાનો ફૂલ છે એ મહાત્માજીને કહે છે, महात्माजी मुझ में 3 गुण रूप रंग और बास। महात्माजी मुझ में 3 गुण रूप रंग और बास। पर जगह जगह की मीत को कौन बिठावे पास। पर जगह जगह की मीत को कौन बिठावे पास। ए चंपानो फूल महात्माजी ने कहे छे कि महात्माजी मुझ में 3 गुण रूप रंग और बास। के महात्माजी तमारी बात साची छे कि मारी अंदर 3 गुण छे, रूप रंग अने सुगंध, पर जगह जगह की मीत को कौन बिठावे पास। के महात्माजी आ भमरो जे छे ए क्यारेक एक फूल पर बेसे छे, क्यारेक बीजा फूल पर बेसे छे, क्यारेक तीजा फूल पर बेसे छे, अने आवा जग्याए जग्याए पर भटकनारा भमराने हूँ मारा फूलनी उपर बेसवा देती नथी। तो सजनो कहेवानो मतलब छे एवी ज रीते अनन्य भक्ति यानी कि केवल एकनी भक्ति, बीजा कोईनी भक्ति नहीं। एम सजनो एक ज्ञान छे, ए ज्ञान पण आपणे जीवननी अंदर आत्मसात करवानुं छे। अने ज्यां सुधी सजनो ए ज्ञानने आपणा जीवननी अंदर आत्मसात नहीं करीए, ज्यां सुधी ए परमात्माना ज्ञानने जाण्युं नथी, त्यां सुधी कीधुं के ए परमात्मानो जे आनंद छे, सतचित जे आनंद छे ए ज्ञानथी आपणे कोसो दूर रही जवाना छे। अने एटले ज भगवान कृष्ण महाराज पण गीतानी अंदर समजावता कहे छे के भूतोने पूजनारा भूतोने मळे छे, देवी देवताओनी पूजा करनारा देवी देवताओने मळे छे, पण हे अर्जुन जे मारी अनन्य भक्ति करे छे, जे मारा वास्तविक ज्ञानने जाणे छे, जे मारा दिव्य स्वरूपने ध्यान करे छे, भजन करे छे, ए जीवात्मा मने मारा प्राणोथी पण अति प्रिय छे। जे मने मेळवવાનો प्रयत्न करे छे ए जीवात्माने हूँ मारो पोतानो बनावी लઉં છું। तो सजनो एवुं कयुं परमात्मानुं ज्ञान छे जे ज्ञानने जाणी लेवाथी ईश्वर ए जीवात्माने पोतानो बनावी ले छे। तो ए ज्ञान આપણે પણ જીવનની અંદર જાણવાનો પ્રયત્ન કરીએ, જાણી અને જીવનની અંદર ખૂબ ભજન ભક્તિ સાધના કરવાનો પ્રયત્ન કરીશું। બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ કી જય।